આજે અમે અમારા ગામમાં મિટિંગ રાખી હતી અને અમારા ગામમાં ખૂબ સારું સૌના સાથને સૌનો વિકાસ એ મંત્રને લઈને અમારે જ્યારે આજે પાણીની ખૂબ જરૂર હતી ત્યારે સરકારે અમને પાણી આપ્યું. એનાથી જ અમારી વસ્તી અહીં અને પશુપાલક અને ખેત મજૂર અને ખેડૂતો બધા ખૂબ ખુશ છે. અને એ હિસાબે અમે સૌ સાથે રહીને ભાજપને કમળ ઉપર ખૂબ જ બહુમતીથી અમારા 2 ઉમેદવાર જીતે એવી મહેનત કરી અને સૌએ રાજીપો વ્યક્ત કર્યો છે. અને આ જ રીતે મોદી સાહેબનું કામ જે દેશ લેવલે ચાલે છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે લોકો માટે 108ની સેવા હોય, 10 લાખનો કાર્ડ હોય, મફત અનાજ હોય, તો અમારો વિસ્તાર આ પછાત વિસ્તારને આટલું બધું કામ મળ્યું છે. પહેલાં અહીંયા જ્યારે 98 થી 2005 સુધીમાં અમારા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વાત કરતા ત્યારે મને માનવામાં નહોતું આવતું કે આ વિસ્તારમાં પાણી આવી રીતે આવશે. એવું કહેતા કે અહીં ગાડીઓ મૂકવાની જગ્યા નહીં હોય એવી વાત કરતા ત્યારે અમને એવું લાગતું કે સાહેબ મજાક કરે રહ્યા. પણ આજે દેખાય રહ્યું આજે એવું જ છે. આજે અમારા ગામમાં મિટિંગ હતી તો ગાડીઓ ને બાઇક મૂકવાની જગ્યા ગામમાં નથી મળતી. એટલે અમે શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ કેનાલનું કામ કરાવી અને આ પાણી અહીં પહોંચાડી અને આ સુખાકારી માટે જે એમને કામ કરે છે એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખૂબ બહુમતીથી અમારી સીટ અમે જીતાડીને મૂકશું બંને ઉમેદવારોને એવી અપેક્ષા સાથે આપ સૌનો બધાનો ગામજનોનો અને આપના માધ્યમથી બધા વિસ્તારમાં હું કહું છું કે અમારી જે મહેમદાવાદ સીટ છે એમાં 18 અલામનો ભાજપ સાથે સૌનો બધાનો એક મત છે અને એ રીતે જ અમે મતદાન કરશું અને વધુ મતથી જીતાડશું. આભાર. કેશુભા પરમાર, નાયતવાડા.